નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, વિડીયોને શરૂઆતથી જ તમને કહી દઉં કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં લગભગ 20 જેટલા હપ્તા ખેડૂતોના ખાતામાં જાહેર કરી દેવાયા છે અને આગામી હપ્તો એટલે કે 21મા હપ્તાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવેલી છે। તો મિત્રો, આ વખતે કંઈક નવા નિયમ સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલા છે। એક એવું નવું લિસ્ટ બહાર પાડવામાં આવેલું છે કે જેની અંદર જે નામ હશે એમને જ આ 21મો હપ્તો મળવાપાત્ર રહેશે। એટલે મિત્રો, આપણે આજના આ વિડીયોની અંદર તમામ પ્રકારની માહિતી જોવાની છે કે જે 21મો હપ્તો જે છે એ કઈ તારીખે મતલબ જમા થશે, બરાબર, અને જે નવું લિસ્ટ બહાર પાડવામાં આવેલું છે એ નવું લિસ્ટ આપણે કેવી રીતે મેળવવું એ તમામ પ્રકારની વિગત આપણે આજના આ ટૂંક વિડીયોની અંદર જોઈ લઈશું। એટલે મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। આ વિડીયોને બની શકે તો શેર પણ કરજો જેથી કરી અન્ય ખેડૂતોને પણ ખ્યાલ આવી શકે। મિત્રો, આ જે પાક નુકસાનની સમયગાળામાં હવે લગભગ 21મો હપ્તો જે છે એ વહેલા જમા થવાની શક્યતા પણ છે। એટલે મિત્રો, આજના આ વિડીયોની અંદર તમામ પ્રકારની ચર્ચા આપણે કરી લઈશું। તો સૌપ્રથમ મિત્રો, જે નવું લિસ્ટ બહાર પાડવામાં આવેલું છે એ નવું લિસ્ટ આપણે કેવી રીતે ડાઉનલોડ કરશું એની માહિતી હું તમને આપી દઉં। તો તેના માટે આપણે એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી એની અંદર આપણે ટાઈપ કરશું પીએમ કિસાન જે સન્માન નિધિની જે વેબસાઇટ છે, બરાબર, કિસાન સન્માન નિધિ। તો આપણે એ સર્ચ કરી લઈશું। મિત્રો, ગૂગલમાં જઈ પીએમ કિસાન માત્ર એટલું ટાઈપ કરીને આપણે સર્ચ કરી લેવાનું છે। ત્યાર પછી જે પહેલા જ નંબર ઉપર આપણને વેબસાઇટ બતાવે છે એની ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરવાનું છે। હવે મિત્રો, એની ઉપર ક્લિક કરશો એટલે પીએમ કિસાનની ગવર્મેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ જે છે એ આવી રીતે ઓપન થઈ જશે, બરાબર। મિત્રો, આ છે કિસાન સન્માન નિધિની ઓફિશિયલ વેબસાઇટ, બરાબર। હવે મિત્રો, આવી રીતે વેબસાઇટ ઓપન થાય એમાં તમે કોઈપણ પ્રકારની વિગત તમે જોઈ શકો છો। જો કેવાયસી ન કર્યું હોય, બરાબર, તો કેવાયસી તમે કરી શકો છો। અને ખાસ તમને જાણકારી એ આપી દઉં કે 21મો હપ્તો મેળવવા માટે કોઈપણ ખેડૂત ખાતેદારને મતલબ કેવાયસી કરાયેલું હોવું ફરજિયાત છે। તો જે કોઈ મિત્રોને કેવાયસી કરવું હોય, બરાબર, તો આ જગ્યા પર તમે બટન જોઈ શકો છો કેવાયસી, બરાબર, એની ઉપર ક્લિક કરી અને તમે કેવાયસી કરી શકો છો। નવું ખેડૂત નોંધણી કરવી હોય એટલે કે જે પણ ખેડૂત મિત્રોને 2000ને હપ્તો આવતો નથી પણ હવેથી મેળવવો છે તો એના માટે તમે નવા ખેડૂતની નોંધણી જે છે એની ઉપર ક્લિક કરી અને તમે ફોર્મ ભરી શકો છો, બરાબર। તેની સાથે સાથે ઘણી બધી વિગતના ઓપ્શન છે। સ્વનોંધણી, બરાબર, ખેડૂતોની સ્થિતિ બતાવે છે, ખૂટતી માહિતી અપડેટ કરો એટલે કે ફોર્મ ભરતી વખતે જે વિગત તમે ન ભરી હોય તો એને અપડેટ કરી શકો છો, બરાબર। તમારી સ્થિતિ જાણો, મોબાઈલ નંબર અપડેટ કરવાનું ઓપ્શન છે, બરાબર। તમામ પ્રકારની વિગત આપણે આ વેબસાઇટની અંદર મતલબ જે પીએમ કિસાન સન્માન નિધિની યોજના છે એના વિશેની તમામ માહિતી તમને આ વેબસાઇટની અંદર મળી શકશે। પણ મિત્રો, આપણે અત્યારે ડાઉનલોડ કરવાનું છે જે નવું લિસ્ટ બહાર પાડવામાં આવેલું છે એ લિસ્ટ ડાઉનલોડ કરવાનું છે। તો એની માટે આપણે ક્લિક કરવાનું છે લાભાર્થીઓની યાદી, બરાબર। એની ઉપર મિત્રો આપણે ક્લિક કરશું, બરાબર, એટલે થોડું લોડિંગ લઈ અને આગળનું પેજ ઓપન થશે, બરાબર। હવે મિત્રો, આવી રીતે પેજ ઓપન થાય તો એમાં તમારે તાલુકો, જિલ્લો, ગામ અને રાજ્ય આટલું સિલેક્ટ કરી લેવાનું છે। હું તમને ડાયરેક્ટ લાઈવ બતાવી દઉં। રાજ્યની ઉપર ક્લિક કરશો એટલે આપણે ગુજરાત સિલેક્ટ કરી લઈશું, બરાબર। ત્યાર પછી તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે। જે કાંઈ તમારો જિલ્લો લાગતો હોય એ જિલ્લો તમારે સિલેક્ટ કરી લેવાનો છે। ત્યાર પછી બ્લોક એટલે કે તમારો તાલુકો અને તમારું ગામ આ બંને સિલેક્ટ કરી અને તમારે જ્યાં રિપોર્ટ મેળવો એવું ઓપ્શન બતાવે છે આ જગ્યા ઉપર, બરાબર, એની ઉપર ક્લિક કરી લેવાનું રહેશે। મિત્રો, ખાસ ધ્યાનથી જોજો। હવે હું તમને આ લિસ્ટ મળ્યા પછી હું તમને જે પીએમ કિસાનનો જે 21મો હપ્તો કઈ તારીખે જમા થવાનો છે, બરાબર, એની માહિતી પણ તમને આપું છું। પણ હવે મિત્રો, આપણે લિસ્ટ મેળવવાનું છે એટલે આપણે રિપોર્ટ મેળવો એની ઉપર ક્લિક કરશું એટલે તમારા તાલુકા, જિલ્લા અને ગામ મુજબ થોડું લોડિંગ લઈને આખું લિસ્ટ ઓપન થઈ જશે। તમે જોઈ શકો છો તમારી નજર સમક્ષ કે આવી રીતે એક લિસ્ટ ઓપન થઈ જશે। આ લિસ્ટમાં જે ખેડૂતોનું નામ હશે એમને આગામી 21મો હપ્તો મળવાપાત્ર રહેશે, બરાબર। એટલે આવી રીતે તમે તમારા ગામનું લિસ્ટ તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। આમાં કોઈ વધારાની મહેનત પણ રહેતી નથી અને તમામ પ્રકારના આ જગ્યા પર તમને પેજ બતાવે છે। તમારું નામ ન હોય તો આ પેજ પણ નેક્સ્ટ બટનનું ક્લિક કરી અને તમારે બીજા પેજમાં પણ તમારું નામ હોઈ શકે છે, બરાબર। તો મિત્રો, આવી રીતે તમે જે લિસ્ટ જે છે એ તમે મેળવી શકો છો। હવે મિત્રો, વાત કરીએ 21મા હપ્તાની તારીખની,
તો મિત્રો હવે રિપોર્ટ અનુસાર એવું જાણવામાં આવે છે કે જે આપણે 21મો હપ્તો જે છે એ નવેમ્બર મહિનામાં, એટલે કે હાલમાં જે મહિનો શરૂ થઈ રહ્યો, હાલમાં જે મહિનો ચાલે છે, બરાબર, આ મહિનાના અંત સુધીમાં 21મો હપ્તો જમા થવાની શક્યતા છે. એટલે હું ટૂંકમાં તમને એટલું સજેસ્ટ કરીશ કે જે કોઈ મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં કોઈ પણ પ્રકારની માહિતી ખૂટતી હોય કે અપડેટ કરવાની હોય, જે કાંઈ વિગત બાકી હોય ને વહેલાસર કરી લેવી, બરાબર, જેથી કરી 21મા હપ્તાનો લાભ આપણને સરળતાથી મળી શકે. બરાબર, તો મિત્રો આ હતી 21મા હપ્તાની માહિતી. જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આ બાબતે હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો, આપણે એનો જવાબ દઈશું. બરાબર, બાકી મિત્રો આવી રીતે તમે લિસ્ટ ડાઉનલોડ કરી અને જલ્દીથી માહિતી મેળવી લો, જેથી કરી આપણે આવતી વખતે એટલે કે 2000 રૂપિયા જમા થતી વખતે કોઈ પણ પ્રકારનો ઇસ્યુ ન રહે. બરાબર, તો મિત્રો આ વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરી આપણી ચેનલમાં જે માહિતી આપવામાં આવે છે એમાં તમને ખ્યાલ મળતો રહે. બરાબર, અને અવનવી માહિતી તમને મળતી રહે. તો મિત્રો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર.